નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે કચ્છ જિલ્લાની 2 દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેમની આગેવાની હેઠળ 30 સિનિયર આઈપીએસ અધિકારીઓની ટીમ ભારત પાકિસ્તાન સરહદ પરના અલગ અલગ ગામડાઓની મુલાકાત માટે કચ્છના પ્રવાસે આવી પહોંચી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગુરુવારે સવારે ટ્રેન મારફતે ભુજ રેલવે મથકે આવી પહોંચ્યા હતા. ભુજના રેલવે મથક પર બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયા, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સહિતના વહીવટી તંત્રના અધિકારીઓ અને કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રાહુલ ગોર અને પાર્ટીના પદ અધિકારીઓ કાર્યકર્તાઓએ તેમને ઉષ્માભેર આવકાર આપ્યો હતો. રેલવે સ્ટેશનથી નાયબ મુખ્યમંત્રી અને અધિકારીઓનો કાફલો ભુજના સર્કિટ હાઉસ જવા રવાના થયો હતો. ભુજના સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ઉપરાંત કચ્છ જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોએ નાયબ મુખ્યમંત્રીને ઉષ્માભેર આવકાર આપ્યો હતો. ભુજના સર્કિટ હાઉસ ખાતે કુમારિકાઓ દ્વારા નાયબ મુખ્યમંત્રીનું કચ્છી પરંપરા અનુસાર કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું હતું. સર્કિટ હાઉસથી નાયબ મુખ્યમંત્રી અને આઈપીએસ અધિકારીઓનો કાફલો સરહદી લખપત તાલુકા ભણી જવા રવાના થયો હતો. આ મુલાકાત દરમિયાન સીમાવર્તી ગામોના સરપંચો અને ગ્રામજનો સાથે મુલાકાત, રાત્રિ ખાટલા સભા અને સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુલાકાતનો હેતુ સીમાવર્તી ગામોની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો છે, જેમાં મુખ્યત્વે આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા અને સુરક્ષા સહિતના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે. સરહદી સુરક્ષાના વિષયો જેવા કે ઇન્ટરનેશનલ એક્ટિવિટીઝ અને બોર્ડર પેટ્રોલિંગ ઓપરેશન અંગે બીએસએફ અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરાયું છે. સાથે જ બીએસએફ જવાનો સાથે પણ સંવાદ કરવામાં આવશે, જેથી સરહદની સુરક્ષાની સ્થિતિનો તાગ મેળવી શકાય. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે ગામના ભાતીગઢ રહેઠાણ દેશી ભૂંગામાં જ રાત્રિ રોકાણ કરશે. એટલું જ નહીં, તેમણે તમામ સિનિયર ઉચ્ચ અધિકારીશ્રીઓને પણ સર્કિટ હાઉસ કે હોટલને બદલે ગામમાં જ રાત્રે રોકાણ કરવા સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. આ નિર્ણય પાછળનો હેતુ ગામની સંસ્કૃતિ, ગ્રામજનોની રહેણી કહેણી તેમજ તેમની સમસ્યાઓને નજીકથી અનુભવીને તેના પર અસરકારક રીતે કાર્ય કરવાનો છે. આજરોજ ડેપ્યુટી સીએમ ભુજ ખાતે આવેલા હતા અને અમારા ગામમાં શ્રી પ્રાથમિક શાળા કુમાર અને કન્યા એ લોકોને આજે સાહેબને રૂબરૂ મળવાનો મોકો મળ્યો, જે ખરેખર સ્મરણીય છે. બાળકોને પણ ખૂબ જ ઉત્સાહ હતો કે તેઓ આજે સાહેબ ડેપ્યુટી સીએમ સાહેબને મળશે અને તેઓ આજે રોજ અલગ અલગ ગામોના પ્રવાસ કરવાના છે. તો આજરોજ અમારા બધા સ્ટાફ અને અમારા છોકરા અને અમારા ગામ વતી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ કરી છે. આજે આપણા તાલુકા ભુજમાં ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી આવ્યા હતા. અમે સુમરાસર શ્રી સરકારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું. અમને તેમને મળીને ઘણો એવો સારો પ્રોત્સાહન મળ્યું. તેમનું સ્વાગત અમે ભાવભર્યું કર્યું. ખૂબ ખૂબ અભિનંદન. કચ્છના 2 દિવસીય પ્રવાસે આવેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માતાના મઢ ખાતે કચ્છના દેશદેવીમાં આશાપુરાના દર્શન કર્યા હતા. કચ્છના સરહદી ગામોની સુરક્ષા સ્થિતિની સમીક્ષા માટે કચ્છના પ્રવાસે આવેલા નાયબ મુખ્યમંત્રીએ માં આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવી કચ્છ અને ગુજરાતના લોકોની સુખાકારી અને સલામતી માટે પ્રાર્થના કરી હતી. માતાના મઢ જાગે ટ્રસ્ટના ટ્રસ્ટી ખેંગારજી જાડેજા, વિનોદભાઈ સોલંકી, પ્રબંધક મયુરસિંહ જાડેજાએ નાયબ મુખ્યમંત્રીને આવકાર આપ્યો હતો. મંદિરના પૂજારી સિદ્ધરાજસિંહ ચૌહાણે માતાજીની ચુંદડી પ્રસાદ અર્પણ કર્યા હતા. આ વેળાએ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, લખપત ભાજપના પ્રમુખ ગણપતભાઈ રાજગોર, પૂર્વ પ્રમુખ વેસલજી તુવર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાજુ સરદાર, નરેશભાઈ મહેશ્વરી, જસુભાઈ જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ સોઢા, જેતમાલજી જાડેજા, મૂળરાજસિંહ જાડેજા, હમીરરામજી ગોરડિયા, દીપક રેલોન, જશવંતભાઈ પટેલ, રમેશભાઈ જોશી, ભવાનભાઈ પટેલ, બચુભા સોઢા, હાસમ બંધરા, સુમરા મોડ, જાફર, જીવણભાઈ વગેરે સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા આહવાન કર્યું છે. આ પરિકલ્પનાને સાકાર કરવાની બુનિયાદ સ્વદેશી અભિયાન છે.
દેશભરમાં હાલે વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીની લહેર દોડી રહી છે, ત્યારે કચ્છની એક દિવસીય મુલાકાતે આવેલા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભુજના સર્કિટ હાઉસ ખાતે વોકલ ફોર લોકલ પર કામગીરી કરનાર લોકો સાથે મુલાકાત કરી હતી. આ તકે તેમણે લોકલ ફોર વોકલના મંત્રને જન જન સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર સર્વેની સરાહના કરી હતી. સ્વદેશીના અભિયાનને વધુ મજબૂત કરવા વિવિધ પાસાઓ પર પરામર્શ કર્યો હતો. ભુજના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય ખાતે સંઘ કાર્યકર્તાઓ સાથે મુલાકાત બાદ તેમણે વોકલ ફોર લોકલ પર કામગીરી કરનાર સાથે ચાય પી ચર્ચા કરી પ્રોત્સાહિત કર્યા હતા. આ વેળાએ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન ઉપરાંત જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સાથે હાજર રહ્યા હતા. આપણા માનનીય ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી સાથે કચ્છના બધી જાતના કારીગરોએ મુલાકાત કરી અને સાહેબ શ્રી જ્યારે મંત્રી હતા ત્યારે પણ અમારા નાના નાના કારીગરોને ઘરે જતા અને એમને સારી રીતે ઓળખે પણ નામથી ઓળખતા હતા. જેના ઘરે ગયા હતા એમને નામથી બોલાવ્યા અને કારીગરોને અમે મળ્યા. એમને નરેન્દ્ર મોદી સાહેબ જે કારીગરો માટે કામ કરી રહ્યા છે એના માટે પણ અમને પરિચય આપ્યો અને સંતુષ્ટિ આપી કે કારીગરોને પોતાનું ઉત્પાદન જે કરે છે એની વેચાણની ક્યાં પણ તકલીફ નહીં થાય, ડિઝાઇનની ક્યાં પણ તકલીફ નહીં થાય. અમને બહુ હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ કે આવા મોટા પદ અધિકારી અમારા સાથે આવી અને નાના નાના કારીગરોની વાતો સાંભળે અને એમના પ્રશ્નો સાંભળે એ સારામાં સારી વસ્તુ છે. રજૂઆતમાં અમુક જે નાના નાના પ્રશ્નો જે છે એ તો હંમેશા જ્યારે મંત્રી હતા ત્યારે પણ મારે 2-3 વખત એમના સાથે રહેવાનું થયું કચ્છની મુલાકાત વખતે, ત્યારે પણ અમને રજૂઆત એ ઘણા પ્રશ્નો સોલ્વ કર્યા. હજી પણ જે રજૂઆતો છે એ આપણે અમારા ગાબુભાઈ જકુભાઈ વણકરે રજૂઆત એ અમે જે જરૂરિયાત મુજબ અત્યારે જે છે અમને જે માર્કેટિંગ છે, ડિઝાઇન છે અને એને વધુને વધુ કેમ કારીગરોને પ્રોત્સાહન મળી રહે અને રોજીરોટી વધુ મળી રહે એના માટે સરકાર શું કરી રહી છે, ઘણું કરી રહી છે, પણ જે સજેશન માંગ્યા છે અમે આપ્યા છે. આપણા પ્રદેશ પ્રમુખ શ્રી માનનીય વિશ્વકર્મા પંચાલ સાહેબજી પધાર્યા, જેઓ આગળ કુટીર ઉદ્યોગ મંત્રી પણ હતા, ત્યારે એમણે કારીગરોના એકદમ સ્તર સુધી નીચેના સ્તર સુધી એને કારીગરો સાથે કઈ રીતે કોર્ડિનેટર કરવું, કારીગરોને શું સવલત જોઈએ, શું કારીગરોને અપેક્ષા હોય છે એ બધું એ જાણે છે. એટલે એમને સાથે ચાય પે ચર્ચાના એક માધ્યમથી અમારી સાથે સારી રીતે કારીગરોના જે પ્રશ્નો હતા અને એને માટે એમણે બહુ સારી રીતે અમે સપોર્ટ કર્યું. અને અત્યારે માનનીય મોદી સાહેબ પણ જે કારીગરોની કલા છે એ વિશ્વ સ્તરે વિખ્યાત થઈ રહી છે અને એક મોદી સાહેબ જે એના માધ્યમ થઈ ગયા છે કે જે કચ્છની અલગ વિવિધ કલાઓ છે એ વિવિધ કલાઓને વિશ્વ સ્તરે કોઈ પણ માનનીય મંત્રીશ્રી આવતે વિદેશના કોઈ મહાનુભાવ આવે જેમને કચ્છની કલાઓ કૃતિઓ એમને ભેટ કરી અને હસ્તકલા અને હસ્તના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે બહુ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે. મને રાજ્ય કક્ષાનો એવોર્ડ મળેલ શુભ ભારત ખારીકમાં મારી મીઠી મારો દેશ એમાં મને મળેલ 2 વખત અને આજે અમને આનંદ થયો આમ મળીને. ભરત કામ કરું છું ને લેડીઝને મેં શીખવાડું છું. આયર ભરત, રેબારી, અમારું કચ્છી ભરત બધું 15 વર્ષથી મને અનુભવ છે કે અમારો તો ઓલ ઇન્ડિયામાં જાય છે માલ, તો મને સારું લાગ્યું એને મને લઈને છે. એ તો મને એમ થાય કે હું આગળ વધું ને આ લોકોની મદદ હશે તો હું આગળ વધું, મને એમ થાય છે. સરહદી કચ્છ જિલ્લામાં શિક્ષકોની કાયમી ઘટ નિવારવા રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં ખાસ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ખાસ ભરતીમાં પ્રથમ તબક્કે ધોરણ 1 થી 5 માં શિક્ષકોની ભરતી પૂર્ણ થયા બાદ આજથી ધોરણ 6 થી 8 માં ખાસ ભરતી માટે સ્થળ પસંદગીની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ભુજની લાલન કોલેજ ખાતે આજથી 2 દિવસીય સ્થળ પસંદગી કેમ્પનો પ્રારંભ થયો છે. ધોરણ 6 થી 9 માં કચ્છને 1061 શિક્ષકો ફાળવવામાં આવ્યા છે. ગાંધીનગર કક્ષાએથી મેરિટ જાહેર થયા બાદ હવે પસંદગી પામેલા ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવ્યા છે. આજે પ્રથમ દિવસે સામાજિક વિજ્ઞાન વિષય માટે 522 શિક્ષકો સ્થળ પસંદગી માટે પહોંચ્યા હતા. આવતીકાલે ભાષાના 539 શિક્ષકોને સ્થળ પસંદગી માટે બોલાવાયા છે. ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે 2 દિવસીય સ્થળ પસંદગી કેમ્પ બાદ કચ્છના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં 1061 શિક્ષકો મળતા દ્વિતીય સત્રના પ્રારંભે શિક્ષક ઘટના પ્રશ્નો આંશિક ઉકેલ આવી જશે. આવનાર દિવસોમાં કચ્છ જિલ્લાને ગણિત અને વિજ્ઞાન વિષયના વધુ 600 શિક્ષકો મળતા શિક્ષકોની જગ્યા 95% ભરાઈ જશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. સ્થળ પસંદગી બાદ નિમણૂક હુકમ મેળવનાર શિક્ષકોને 7 દિવસમાં જે તે શાળામાં હાજર થવાનું રહેશે. તેઓને 5 વર્ષ સુધી માસિક 26,000 ફિક્સ વેતન મળશે. ત્યારબાદ તેમની કામગીરી સંતોષકારક જણાય
નિયમિત પગાર ધોરણમાં સમાવી લેવાશે. જનરલ અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોને સ્થળ પસંદગીના દિવસે જ નિમણૂક પત્ર આપી દેવામાં આવશે, જ્યારે અન્ય કેટેગરીમાં સમાવિષ્ટ ઉમેદવારોને તેમના જાતિ પ્રમાણપત્રોની ખરાઈ કર્યા બાદ નિમણૂક હુકમ અપાશે. આપણે જે ખાસ શિક્ષક ભરતી છે કચ્છ જિલ્લા માટેની, એમાં આપણે રાજ્ય સરકાર તરફથી કુલ 1061 શિક્ષકો ફાળવેલ છે, જેમાં આજરોજ સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણને 522 શિક્ષકો મળેલ છે. જે અનુસંધાને આજરોજ સવારે 9 વાગ્યાથી કરી અને સાંજના 8 વાગ્યા સુધી ટોટલ 522 સામાજિક વિજ્ઞાનના વિષયના શિક્ષકોએ સ્થળ પસંદ કરવાની કામગીરી કરવાની આજે પ્રક્રિયા કરવાની છે. હાલમાં ઘટ જો વિષયની જોઈએ તો આપણા પાસે અત્યારે મેક્સિમમ 95% શિક્ષકો રાજ્ય સરકાર તરફથી મળી ગયેલ છે, જેમાં આપણે ઘટ હતી 1200 શિક્ષકોની, એના અનુસંધાને સામે આપણને 1000 જેવા શિક્ષકો પ્રાપ્ત થયેલ છે 2 દિવસમાં. આની પ્રક્રિયા એવી હોય છે કે મેરિટના આધારે ખાસ એમને જિલ્લો પસંદ કરવાનો હોય છે, કે જે જિલ્લા પસંદગી તેઓએ શ્રી રાજ્ય કક્ષાએ ગાંધીનગર ખાતે કરેલ છે. ત્યાંથી અમને મેરિટ યાદી અને લિસ્ટ મળેલ, જે અનુસંધાને આજરોજ જેટલા પણ સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકો છે એમનું સ્થળ પસંદગી રાખેલ છે. ગણિત વિજ્ઞાનના જે શિક્ષકો છે આપણને 600 જેવા શિક્ષકો રાજ્ય સરકાર તરફથી મળવાના છે, જે આવનારા 10 થી 15 દિવસમાં એ પણ આપણે સ્થળ પસંદગી કરી અને મેક્સિમમ કચ્છની 95% જગ્યાઓ ભરાઈ જશે એવું મને લાગી રહ્યું છે. આજથી કચ્છ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. આજથી 21 દિવસીય દિવાળી વેકેશન પૂર્ણ થતા ફરી શાળાઓ છાત્રોના કલશોરથી ગાજી ઉઠી છે. કચ્છ સહિત ગુજરાત રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 17મી ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ થયું હતું. 3 સપ્તાહ લાંબુ દિવાળી વેકેશન પૂર્ણ થતા આજથી શાળાઓમાં શૈક્ષણિક કાર્યની ફરી શરૂઆત થઈ છે. આજે સવારે ફરી ભુજ સહિત કચ્છની શાળાઓમાં છાત્રોનો શોર સંભળાતો થયો હતો. શહેરના માર્ગો પર સ્કૂલ રિક્ષાઓ, સ્કૂલ વાન અને બસો દોડતી જોવા મળી હતી. ખભે દફતર લટકાવી છાત્રો શાળાએ પહોંચ્યા હતા. એક તરફ શાળાઓમાં દિવાળી વેકેશન પૂર્ણ થતા નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે, ત્યાં બીજી તરફ સરકારી શાળાઓના શિક્ષકો ચૂંટણી તંત્ર દ્વારા સોંપવામાં આવેલ મતદાર મોજણીની કામગીરીમાં જોતરાઈ ગયા છે.